પ્રાંતિજ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી। સાબરકાંઠા જિલ્લા કક્ષાનો 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં હાઈસ્કૂલ ખાતે હર્ષોલ્લાસપૂર્વક ઉજવાયો હતો। મંત્રીના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું હતું તેમજ પરેડનું નિરીક્ષણ કરી સલામી જિલ્લાવાસીઓને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવી હતી। મંત્રીના અવસરે જણાવ્યું હતું કે આઝાદીના અમૃતકાળમાં ગુજરાત બમણી ગતિથી વિકાસ કરી રહ્યું છે। ભારતને વિકસિત બનાવવાનો સંકલ્પ છે, જેના માટે સ્ટાર્ટઅપ પોલિસી અને ગુજરાતના સંતુલિત વિકાસ પર ભાર મૂક્યો છે। આ માટે નારી શક્તિની ભાગીદારી વધારવા અનેક યોજનાઓ અમલી છે। વર્ષ 2025 થી 2035 સુધીનો દાયકો હીરક વર્ષ છે અને વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે 12 જૂન 2025 અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ખૂબ દુઃખદ ઘટના હતી। આ સમયે વહીવટી તંત્ર દ્વારા ડોક્ટરો અને મેડિકલ ટીમો દ્વારા ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે, જેને આ પ્રસંગે બિરદાવી હતી। તેમજ ગુજરાત રાજ્યમાં અંગ પ્રત્યારોપણ કામગીરી અંગે જાણકારી આપતા ઉમેર્યું હતું કે 2021 થી અત્યાર સુધીમાં 657 વ્યક્તિઓ દ્વારા 2039 અંગ દાન મળ્યા છે, જેના કારણે અનેક લોકોના જીવ બચાવી શક્યા છે। આ સાથે મદેસ્વીતા અભિયાન અને યોગ પ્રાણાયામને જીવનનો ભાગ બનાવી અપીલ કરી હતી। જે કે ગુજરાતી સાથે અશોક નાઈક, સાબરકાંઠા।